અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। ગામના જીઆઈડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોવાની જાણ થતાં ખેડૂતો તથા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। કેટલાક ખેડૂતોએ દીપડાને મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો। ઘટનાની માહિતી મળતા જ ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી છે। વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારનો परिचार કરી દીપડાને સલામત રીતે પકડીને જંગલમાં પરત મોકલવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। અધિકારીઓએ ગામ લોકોને સાવચેત રહેવા તથા અફવા ન ફેલાવવા વિનંતી કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ સહિતના જંગલ વિસ્તારોમાં દીપડાની નોંધપાત્ર હાજરી છે। જો કે દીપડાઓ હવે જંગલના સીમાડા વટાવી શહેર તરફ આવી રહ્યા છે। મારું નામ ભાવિન પટેલ છે। અમે કાલે સાંજે ખેતર બેઠા હતા સાંજના ટાઈમે, તો દીપડો દેખાવાથી અમે વન વિભાગને ફોન કર્યો, તો એ આજે સવારે આવીને પાંજરું મૂકી ગયા છે।